તો સુરતના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સુરત જિલ્લા સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આ સાથે ઓલપાડમાં રાત્રિ દરમિયાન વરસાદી માહોલ જામ્યો, જેમાં ઓલપાડમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। બીજી તરફ વરસાદને લઈને ખાડીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે। ઓલપાડમાં રાત્રિ દરમિયાન પણ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હજી પણ અનેક જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। વરસાદને લઈને નદી નાળા છલકાયા છે। આ સાથે જ લોકોને ગરમીથી રાહત મળી છે। હવામાન વિભાગે સુરતમાં રેડ એલર્ટ આપ્યું છે વરસાદને લઈને, જેમાં વહેલી સવારથી જ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે। શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેન્દ્ર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે, શું પરિસ્થિતિ? ગતથી ફરી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો હતો અને સુરત ગ્રામ્યમાં ધીમી ધારે તો ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી અને આગાહી સાચી ઠરી હોય તેમ મોડી રાત્રેથી ઓલપાડ સહિત સુરત ગ્રામ્યમાં ભારે વરસી રહ્યો છે, જેને લઈને જે નીચા સ્તર છે એ નીચાણવાળામાં પણ પાણી ભરાઈ ગયા છે અને હજુ હાલમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઓલપાડના જે કીમ વિસ્તાર છે, કીમ વિસ્તારના જે નીચાણવાળા વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારમાં પણ મુખ્ય માર્ગો પરથી પાણી ફરી વળ્યા છે અને માર્ગો છે લોકોને પણ મુશ્કેલી નડી રહી છે। અને હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે વરસાદને લઈને ખાડીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે। ઓલપાડના અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। રાત્રે પણ ધોધમાર વરસાદ ખાબક્યો। સુરત શહેર સહિત ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો।